સ્વાગત છે આપનું સીએનબીસી બજાર ઉપર અમારા મહા એપિસોડમાં, જ્યાં આપણે 2 શતક પૂરા થવાની ઉજવણી આજે કરી રહ્યા છે. ગેટ રિચ વિથ આશકા અને ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ આપણા 2 ખૂબ જ સફળ કાર્યક્રમો છે ને એમના 100 એપિસોડ પૂરા થવા પર આપણી સાથે આપણા દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે ને સીધા પ્રશ્ન પૂછશે આપણા બંને એક્સપર્ટ સાથે. મુકેશભાઈ ને આશકા બંને આપણી સાથે અત્યારે જોડાયેલા છે. પહેલો પ્રશ્ન પૂછવા માટે અનુષ્કા ગાંધી આપણા દર્શક છે. અનુષ્કા જી, શું છે આપનો પ્રશ્ન? એજ્યુકેશન ના જે પણ એક્સપેન્ડિચર હશે એના રિલેટેડ શું ટેક્સ બેનિફિટ્સ અવેલ કરી? બેન, આપનો ખૂબ સરસ સવાલ છે કે બાળકોના શિક્ષણ માટે જે ખર્ચ તમે કરો એના સંદર્ભમાં આવકવેરાના કાયદામાં તમને શું લાભ મળે. સૌ પ્રથમ તો આજે આપણું બાળક સ્કૂલે જાય એટલે આપણે શું ભરીએ? એની ટ્યુશન ફી. તો દર્શક મિત્રો, ટ્યુશન ફી તમે જે તમારા સંતાનની ભરો છો બાળકોની, એ ટેક્સ ડિડક્ટિબલ છે. ઘણા લોકોને ખબર હોતી નથી. ખ્યાલમાં રાખશો. અલબત્ત આ કલમ 80C દરેક જાણે છે, પણ પ્રતિભાઈ એવું છે, હું કહું છું કે સેક્શન 80C એ તમારી મુંબઈની લોકલ ટ્રેન જેવી છે કે ડબ્બો એક પણ એમાં પેસેન્જરો બધા 150 ઘૂસી જાય. એટલે આ 80Cમાં 1.5 લાખ રૂપિયાની લિમિટ, પણ ઓછામાં ઓછી 15-20 જેટલી યોજનાઓ. એટલે પેલાને બિચારાને, એટલે એણે ખરેખર પ્લાનિંગનું પણ પ્લાનિંગ કરવું પડે. કારણ કે 80Cનાથી ટેક્સ પ્લાનિંગ થાય, પણ 80Cનું પ્લાનિંગ પણ કરવું પડે. એટલે આ આપનો સવાલ ખૂબ ઉપયોગી છે. ઘણીવાર એવું બને આશકા કે હસબન્ડ છે એનો પીએફ કપાતો હોય, ઇન્સ્યોરન્સ કપાતું હોય, એટલે 1.5 લાખ એના ત્યાં જ પૂરા થઈ જાય. વાઈફની ઇન્કમ હોય, પણ એક વસ્તુ સમજી લો કે કલમ 80Cમાં તમે જેના કેસમાંથી રોકાણ કરો, જેના કેસમાંથી કોઈ ખર્ચ કરો, એના કેસમાં આવક મળે. એટલે તમારે આયોજન કરવામાં એ ખ્યાલ રાખવો જોઈએ કે આ ટ્યુશન ફી એ પણ આ 1.5 લાખ રૂપિયાની અંદરનો એક ભાગ છે. અને એમાં એ પણ ખ્યાલ રાખવાનો છે બેન અનુષ્કા કે ટ્યુશન ફી એ ટ્યુશન ફી છે. એટલે એમાં તમારી જે પેલી સ્કૂલને તમે કંઈ ડોનેશન આપ્યું હોય કોલેજમાં, એનો સમાવેશ થતો નથી. તમારા આવવા જવાના ટ્રાન્સપોર્ટેશન કે રિક્ષાના ખર્ચ કે એ બધાનો સમાવેશ થતો નથી. પુસ્તકોનો ખર્ચ થતો નથી. ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી ટ્યુશન ફી. અલબત્ત ટ્યુશન ફીનો મિનિંગ વિશાળ છે. એટલે સુધી કે હું કહું છું કે ભાઈ 10મા ને 12મામાં છોકરાઓ ભણતા હોય એજ્યુકેશન માટે, તો એ લોકો કોઈ ક્લાસ જોઈન કરે તો એ ક્લાસનો પણ જે ખર્ચ હોય દેટ વિલ ફોલ અંડર યોર ટ્યુશન ફી. એટલે ટ્યુશન ફી આ 1.5 લાખ રૂપિયામાં તમારે ખ્યાલ એ રાખવાનો છે કે શરૂઆતમાં નક્કી કરો કે ભાઈ 1.5 લાખ રૂપિયા જો હસબન્ડના ક્લાસ થઈ જતા હોય તો વાઈફના કેસમાં જે આવક છે એની સામે, એટલે એ ટ્યુશન ફી ભરાવો એના એકાઉન્ટમાંથી કે જે તમને બાદ મળે. બેન, ટ્યુશન ફી ઇઝ વન. સેકન્ડલી, હાયર એજ્યુકેશન માટે લોન લીધી હોય, જે કલમ 80E કહેવાય છે, તો એ લોન ઉપર જે કોઈ વ્યાજ ચૂકવો તમે. એક સમય હતો કે માત્ર જેણે પોતાના અભ્યાસ માટે લોન લીધી હોય એને જ આ કપાત મળતી હતી. ખૂબ રજૂઆત થઈ કે ભાઈ પેલો છોકરો કે છોકરી જે ભણતા હોય એને તો આવક પણ ના હોય, તો તમારે એના માતા પિતાને કે કોઈ પત્ની પણ ભણતી હોય હાયર સ્ટડીઝમાં, તો એના પતિને તમારે આ ડિડક્શન આપવું જોઈએ. તો એ ડિડક્શન પણ આપવામાં આવે છે. તો આ 80Eમાં જે લોન ઉપરનું વ્યાજ, એમાં દેર ઇઝ નો લિમિટ. યુ કેન ગેટ ઇટ ફુલ્લી અને ફોર અ પીરિયડ ઓફ 8 years. એટલે આ વાત આપે કલમ 80C અને 80Eના સંદર્ભમાં ખ્યાલમાં રાખવાની છે. આપણી સાથે આપણા દર્શક અહીંયા જોડાયા છે. સિનિયર સિટીઝન છે કદાચ, JS શાહ. My question is, at the age of 70, mutual fund investment in lump sum is advisable or otherwise? મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સલાહ આપશો તમે એમને 70 વર્ષની ઉંમરે? સૌથી પહેલાં તો મારે એ જાણ કરાવી છે કે કોઈ બી પ્રકારનું રોકાણ કરવાની પહેલાં એની માટે ગોલ હોવો જરૂરી છે. ગોલ હોય તમારી પાસે ત્યારે તમે તમારું વેલ્થ મેનેજમેન્ટ કરવા બેસી શકો. તમે તમારા ગોલ બહુ ક્લિયર હોય
તો તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ પ્લાન કરી શકો કે મારે આટલા પૈસા આટલી ઉંમરે આ પર્ટિક્યુલર પર્પઝ માટે પાછા જોઈએ છે. હવે એટ ધ એજ ઓફ 70 તમે લમસમ કરો કે તમે એસઆઈપી કરો, વસ્તુ સેમ છે. whether you divide your money and put it in a fund or you put it all together. તમારો ગોલ શું છે? ઇન્ફ્લેશનની સામે રક્ષણ મેળવવા માટે, એટલે તમારે કેટલા ટકાનું વર્થ મોંઘવારીની સામે મારે બેંક કરતાં ડબલ જોઈએ. બેંકમાં 8% મળે, મારે 16, 17, 20% જોઈએ. અને હું નથી આપતી, ગેટ રિચ પણ નથી આપતું. એટલે જે દિવસે બીએસસી નો સેન્સેક્સ ચાલુ થયો ત્યારથી અત્યાર સુધી તમે 76 થી છું, 1976 થી માર્કેટ ટ્રેક કરું છું અને આઈ એમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન વેલ્થ ક્રિએશન ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી. બરાબર છે. તો તમે જો ઇન્ડેક્સની અંદર જ રોકાણ કર્યું હોય તો તમને 70% આસપાસ રિટર્ન છૂટે છે. એટલે આ વાત તો સાચી છે, પણ જે આશકાએ તમને પ્રશ્ન પૂછ્યું, આ પ્રશ્ન એટલે ઊભો થાય છે કે તમને આ રૂપિયા ક્યાં વાપરવા છે. કારણ કે તમે રોકાણ ક્યારે કર્યું એ પણ મહત્ત્વનું છે. તમે 2000ના વર્ષમાં રોકાણ કર્યું હોય તો એના પછી તમને 4 વર્ષ સુધી રૂપિયા વાપરવા નહોતા મળ્યા. 70% વાર્ષિક ધોરણે છૂટે છે, એ સાચી વાત છે, પણ તમે 2008ના જાન્યુઆરીમાં રોકાણ કર્યું હોય તો, એટલે આપણે ખ્યાલ હોવું જોઈએ કે તમે લાંબા ગાળા માટે માર્કેટમાં છો કે નહીં. એટલે જ્યારે આપણે એમ વિચારીએ છીએ કે જ્યારે તમારી ઉંમર ઓછી હોય, તમે સમય આપી શકો ત્યારે તમારે રોકાણ કરવું. ને જો તમારે રૂપિયા અત્યારે નથી વાપરવા, સમજો કે તમે એમ વિચારો છો કે તમે તમારા છોકરાઓ માટે કે ગ્રેન્ડ ચિલ્ડ્રન માટે આ રૂપિયા મૂકી જવાના છો, એમના નામે તમે ચોક્કસપણે રોકાણ કરી શકો. પણ તમને કાલે આવતા વર્ષે કે 2 વર્ષ પછી જરૂર પડે ત્યારે માર્કેટ ક્યાં હશે એ કોઈને ખબર નથી. ઘણો નફો મળ્યો છે, પણ ઇફ હિઝ ક્વેશ્ચન ઇઝ જસ્ટ કે આ ઉંમરે એમને મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ રોકાણ કરવું જોઈએ, તો વિધાઉટ ગોલ નહીં. આઈ ડોન્ટ સી અ પર્પઝ કે કેમ કરવું જોઈએ. કારણ કે અત્યારે એમની ઉંમર એવી છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે વળતર તમને પાછું આવે એના માટે તમારી પાસે થોડું પેશન્સ હોવું જોઈએ. તમારે યુ હેવ ટુ બી તો ઇન્વેસ્ટેડ તમે ફોર અ સર્ટેન નોર્મલી અમાઉન્ટ ઓફ તમારા ટાઈમ. જે દર્શકો આવે છે કાર્યક્રમની અંદર એમને શું સલાહ આપો? કેટલા વર્ષનો એક હોરાઇઝન લઈને તમારે ચાલવું જોઈએ જો મ્યુચ્યુઅલ ફંડમાં ને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો? ઓલ ધ મોર ઇક્વિટીમાં તમારે કરવું હોય તમારે એ નોલેજ હવે લોકો લઈને આવતા હોય છે કે ઇક્વિટી એટલે મારું કેપિટલ રિસ્ક પર છે. તમારી પાસે ઉંમર છે, તમારી પાસે નોકરી છે, તમે સેલ્ફ એમ્પ્લોય છો, તમારી પાસે સ્ટેડી ઇન્કમ છે, તો તમે નાની ઉંમરમાં મોટા ઇક્વિટીમાં ચાન્સીસ લઈ શકો છો. બટ એટ હિઝ એજ આઈ ડોન્ટ સી વિધાઉટ અ પર્પઝ એમને કોઈ બી ટાઈપનું આવું રોકાણ કરવાની જરૂર છે. મારા શો પર આવતા લોકોને હું એજ, એમના ગોલ્સ સૌથી વધારે પ્રાયોરિટી પર રાખું છું. તો જ એમને આગળ કઈ રીતે એમનો પોર્ટફોલિયો ડાયવર્સિફાય કરવો એ સમજવું ઇઝી થઈ જાય છે. દેટ્સ વાય આઈ વોન્ટેડ ટુ નો કે 70 એમનો ગોલ શું છે. એન્ડ આઈ રિયલી વોન્ટ ટુ નો, આઈ સ્ટીલ વોન્ટ ટુ નો કે એમનો ગોલ શું છે. એક સારી વેલ્થ પાછી મૂકી જવા માંગે છે કદાચ પોતાની આવતી જનરેશન માટે, એમ લાગે છે. પ્રશાંત અરોરા આપણા દર્શક છે જે એક પ્રશ્ન પૂછવા માંગે છે. પ્રશાંતજી. મારા 2 ક્વેશ્ચન છે મુકેશભાઈ જોડે. સર, HUF કેન ડિપોઝિટ ધ એમાઉન્ટ ધીયર મેમ્બર્સ PPF એકાઉન્ટ, અને એના માટે એને ATCનો ડિરેક્શન મળે છે ને મેમ્બર્સ એને કઈ જગ્યા બતાવશે જ્યારે આ ઇન્વેસ્ટમેન્ટ પાછો આવે, અને HUF પોતાના એકાઉન્ટમાં એને કઈ રીતે એન્ટ્રી કરશે. અને બીજો ક્વેશ્ચન મારો સર છે કે જ્યારે કોઈ હાયર એજ્યુકેશન માટે લોન લે છે તો આ એને લાયબિલિટી થાય છે ને એનો ઇન્ટરેસ્ટ જ્યારે તમે કીધું કે ATEમાં ડિડક્શન મળે છે, પણ જ્યારે ATEમાં ડિડક્શન લઈ લે છે ને પછી એનો સન ઓર ડોટર જ્યારે કેપેબલ હોય ને એ રીપેમેન્ટ કરે છે, તો એની એન્ટ્રી કઈ રીતે થાય ને આ લાયબિલિટી ક્યારે પૂરી થશે ને એની એન્ટ્રી કઈ રીતે થશે સર? CR ઓન DR સર, પ્લીઝ સર. થેન્ક યુ. અરોરાજી, સૌથી પહેલાં તો થેન્ક યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. અને તમે અમદાવાદી છો એટલે જ 2 સવાલ પૂછે. અમદાવાદીને ચાન્સ આપો એટલે વાય 1 એટલીસ્ટ 2. બેસો વાંધો નહીં, ખુશીથી. પહેલો પ્રશ્ન તમારો એ હતો કે HUFના કેસમાં HUF દ્વારા, મિત્રો આપ સૌને ખ્યાલ છે કે HUF પોતે સ્મોલ સેવિંગ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા HUFs અને NRIs એ બંનેના કેસમાં PPFમાં રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યું, અને છેલ્લા ઘણા વર્ષોથી આપ જાણો છો એ પ્રમાણે
you cannot invest in the name of the HUF by opening a PPF account. NRIsના કેસમાં પણ એ જ નિયમ છે. તમારો કોઈ ખાતું ચાલુ હોય તો જ્યાં સુધી એ પૂર્ણ થાય ત્યાં સુધી તમે ચાલુ રાખી શકો છો. દેટ્સ ધી ઓનલી એક્સેપ્શન. પ્રશ્ન એ છે કે સ્મોલ સેવિંગ્સમાં પીપીએફના કાયદામાં સુધારો થયો કે એચયુએફમાં તમે એચયુએફના નામે પીપીએફનું ખાતું ખોલાવીને રોકાણ નથી કરી શકતા. પણ આવકવેરાના કાયદાની કલમ 80C છે, એ સેક્શન 80C હેઠળ હજુ પણ ધ પ્રોવિઝન ઇઝ કે કોઈ પણ વ્યક્તિએ પોતે પોતાના લગ્નસાથી એટલે કે સ્પાઉસ અથવા સંતાન, અને એમાં ઇટ કેન બી એની માઇનર ઓર મેજર ચાઇલ્ડ, અથવા તો એચયુએફના કેસમાં એના સભ્ય હોય તો એ સભ્યના કેસમાં પણ જો પીપીએફનું રોકાણ કર્યું હોય તો એ મજરે મળી શકે. તમારા પ્રશ્નમાં જ એક સરસ ટેક્સ પ્લાનિંગની ચાવી તમે આપી છે, અને તે એ છે કે એચયુએફના કેસમાં તમારે રોકાણ કરવું છે તો આજે એમ સમજો કે કોઈ એક વ્યક્તિ છે, વ્યક્તિએ પોતાના કેસમાં તો એનું ઇન્સ્યોરન્સ હોય કે એના ટ્યુશન ફીસ હોય કે હોમ લોનનું ઇન્સ્ટોલમેન્ટ હોય, બધાથી એનું એ 150 ભરાઈ જાય છે. એટલે એને એના પોતાના એચયુએફમાં રોકાણ કરવું છે કે એના કુટુંબના કોઈ સભ્યના કેસમાં રોકાણ કરવું છે, તો એ કેવી રીતે કરી શકે કે એચયુએફ જેના કેસમાં આવક છે તો એચયુએફ દ્વારા જો એના મેમ્બરના ખાતામાં 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો એમાં કોઈ બાદ નથી, કારણ કે સ્મોલ સેવિંગ્સ એ કહે છે કે એચયુએફના પોતાના ખાતામાં તમે ના મૂકી શકો. ઇટ કેનોટ ઓપન એન એકાઉન્ટ. પણ એચયુએફ એના સભ્યના ખાતામાં ચેક આપે, એ ચેકના સંદર્ભમાં 80Cનું ડિડક્શન, કપાતનો લાભ એચયુએફને પોતાને મળે. આઈ હોપ ધ પ્લાનિંગ ઇઝ વેરી ક્લિયર અને દર્શક મિત્રો આનો લાભ લઈ શકે. બીજો મુદ્દો ઝડપથી કહું તો તમે એ કહ્યું કે જે લોન છે, મેં આપને એટલા માટે ખુલાસો કર્યો કે શરૂઆતમાં એવું થતું હતું કે લોનના સંદર્ભમાં માત્ર જેણે પોતાના અભ્યાસ માટે લોન લીધી હોય, એટલે કે વિદ્યાર્થી એ સંતાનના કેસમાં જ એ મળી શકતો હતો લાભ, એને પોતાને ટેક્સેબલ ઇન્કમ હોય નહીં એટલે એને લાભ મળતો નહોતો. હવે આઈધર ધ ચાઇલ્ડ કેન ટેક દેટ એડવાન્ટેજ જો એને પોતાને આવક હોય તો, અથવા તો એના માતા કે પિતા, એટલે ઇટ ઇઝ આઈધર ઓર. એટલે બંને કેસમાં તમારી ચોઈસે તમે પ્લાનિંગ કરી નક્કી કરો અને સેક્શન 80નો લાભ લઈ શકો. સેતુ દોશી, તમારો પરિચય આપો પહેલાં ને પછી પ્રશ્ન પૂછો. મારું નામ સેતુ દોશી છે. હું ફાર્માસ્યુટિકલ માર્કેટિંગમાં જોબ કરું છું. અત્યારે સ્ટાર્ટિંગ ફેઝમાં અમારી સેલરી ઓછી હોય છે, પણ અમે જોડે જોડે સાયમલ્ટેનિયસલી ઇન્વેસ્ટમેન્ટ પણ કરીએ છીએ. તો ઇન્વેસ્ટમેન્ટની અંદર મેઇન અમારા યંગ લોકોને લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ થાય એ જ ગોલ છે અત્યારે. તો સ્ટાર્ટિંગમાં મ્યુચ્યુઅલ ફંડમાં જવું જોઈએ કે શેર બજારમાં જવું જોઈએ, બધાની એડવાઇસ લઈએ છીએ, બધા એજન્ટને મળીએ છીએ, પણ જ્યારે શેર લઈએ ત્યારે અઠવાડિયું જોતા હોય ત્યારે શેર બજાર હાઈ જાય છે, જેવું લઈએ એવું બધું માઇનસ જતું રહેશે. અને મ્યુચ્યુઅલ ફંડમાં કહે છે ભાઈ રાહ જુઓ, 5 વર્ષ 10 વર્ષ જુઓ, પણ અમે લોકો જોયા નથી 10 વર્ષ પછી શું છે. એટલે મેઇન એડવાઇસ એ છે કે અમારા જેવા યંગ લોકો જેને ઓછી સેલરી છે અને સ્ટાર્ટિંગ ઇન્વેસ્ટમેન્ટનું કરવું છે, તો ઓપ્શન કયો સારો, શેર બજાર કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં જવું સારું? આશકા. સેતુ, વેરી નાઇસ ક્વેશ્ચન. જ્યારે તમારા જેવા યંગ છોકરાઓ આ પ્રશ્ન ઉઠાવતા હોય છે તો એક વસ્તુ બહુ ક્લિયર થતી હોય છે, દેટ દે આર really sincere about walking towards financial freedom. So congratulations on that. પહેલું તો આ જે સમજ છે શેર માર્કેટની અને મ્યુચ્યુઅલ ફંડની, એ બદલી નાખો. શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યું ત્યારે પહેલાં કરવું હતું તો ઉપર ગયું, કર્યું તો નીચે જતું રહ્યું. એ આપણા જોવાથી નથી ચાલતું. સૌથી પહેલી તો એ વાત. બીજી વાત, તમે એને રોજ જોયા કરશો ને તો બી 365મા દિવસે તમને તોય નહીં ખબર પડે કે આ કેમ ઉપર જતું રહ્યું, કેમ નીચે જતું રહ્યું. Understood? Because it's an industry that is run beyond our understanding. And it's a sentiment-driven industry. We all know that. Having said that, તમને લોકો એવું કીધું કે તું નાનો છે, શેર માર્કેટમાં નાખી દે, તારી પાસે ટાઈમ છે. બટ યુ ઓલ્સો હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમે જ્યારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમે તમારું ફૂલ કેપિટલ રિસ્ક કરી રહ્યા છો. એની સાથે સાથે તમે જે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાના છો, તમે એ કંપનીની માહિતી રાખવાના છો. તમે એ કંપની સાથે શું થાય છે, એની આસપાસ, એની ઇર્દ ગિર્દ, એ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીમાં શું થાય છે, આ માહિતી તમે નથી રાખી શકવાના.
આગળ મૂવમેન્ટ શું થશે તમને નહીં ખબર પડે તો તમારા પૈસા જતા રહેશે અને પછી એક સ્ટેટમેન્ટ નવું ઊભું થશે, અરે શેર માર્કેટમાં ના લગાડ્યા, પૈસા પડી જશે. બરાબર? મ્યુચ્યુઅલ ફંડ વસ્તુ એક જ છે, પણ એનું કામ જેનું જે કામ છે એ કરે છે. કઈ જગ્યાએ પૈસા લગાડવા મોટા મોટા ફંડ મેનેજર નક્કી કરતા હોય છે. આપણા જેવા લોકો જેને માર્કેટની સમજ નથી, ડાયરેક્ટ સમજ નથી, પણ ઇન્વેસ્ટર બનવું છે, સારા રિટર્ન્સ જોઈતા હોય છે આપણને, એના આપણા જેવા લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે. ફંડ મેનેજર્સ ટુ મેનેજ ધ ફંડ. આપણે એટલીસ્ટ એટલી માહિતી પણ આપણી પાસે હોય કે બેસ્ટ પરફોર્મિંગ ફંડ્સ કયા છે, મારા ગોલ પ્રમાણે મારે કઈ કેટેગરીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, મારું કેટલું કેપિટલ રિસ્ક લેવું જોઈએ અને મારા ફ્યુચરના સિક્યોરિટી માટે મારે કેટલું ડેટ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. રાઈટ? એટલે આ એક કોન્સેપ્ટ છે જે સમજવાની જરૂર છે. નોટ વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ. યુ કેન ઇન્વેસ્ટ ઇન સ્ટોક્સ ઇફ યુ વોન્ટ, બટ યુ હેવ ટુ પ્રોમિસ યોર સેલ્ફ કે તમે એના માટેની બધી માહિતી જે જરૂર છે એ રાખશો, સો દેટ યુ ડોન્ટ ટર્ન રાઉન્ડ એન્ડ બ્લેમ ધ માર્કેટ બાય સેઇંગ હું તો પૈસા નાખું છું ને માર્કેટ પડી જાય છે. સો ઇટ્સ અ કોન્સેપ્ટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. હાઉએવર તમારા માટે હું સજેસ્ટ કરીશ મ્યુચ્યુઅલ ફંડ્સ, બિકોઝ ઇટ ઇઝ સેફ. You won't have time to spend behind your stocks. So let those people do their job who are supposed to do that job. મુકેશભાઈ, હું શેર બજારની વાત છે એટલે હું એક થોડીક વાત કહેવા માંગીશ કે તમને ડ્રાઇવિંગ આવડતી હોય ને લાઇસન્સ હોય તમારી આગળ તો ગાડી લઈ લો, ના આવડતી હોય તો ઉબર કે ઓલાના એપ ડાઉનલોડ કરી લો. વેરી વેલ સેડ. એટલે આશકા, લેટ્સ નોટ હેવ અ બાયસ અગેન્સ્ટ ધ સ્ટોક માર્કેટ. આઈ થિંક આપનો પોઈન્ટ બહુ જ સાચો છે કે જો હું સ્ટોક્સ સમજતો ના હોઉં, એટલે મેં જે આગળ જે વાત કરી કે પેલા ટિપ્સ ઉપર જઈને ટીપાઈ જવાને બદલે મ્યુચ્યુઅલ ફંડ ઉપર ટ્રસ્ટ રાખવો ઇઝ મચ બેટર. પણ પ્રદીપભાઈ, આઈ ફુલ્લી એન્ડોર્સ યોર વ્યૂ કે ડ્રાઇવિંગ આવડતું હોય, નોટ ઓનલી દેટ, સાહેબ તમને જો લાઇસન્સ કરતાં પણ ગાડી કરતાં વધારે એક્સાઇટમેન્ટ તો પ્લેન ચલાવવામાં આવે. તો પ્લેન ઉડાડી શકતા હો અને જો એ એક્સપર્ટ હોય તો વાય નોટ. પણ આની સાથે હું એક હજી સલાહ આપીશ કે લાયસન્સ હોય અને ડ્રાઇવિંગ નવી હોય, પ્લીઝ કીપ યોર એલ લર્નિંગ વિથ યુ. પણ એરક્રાફ્ટ ચલાવો તો પેરેશૂટ જરૂર રાખજો. ભૂપેન્દ્ર ગાંધી. મારું નામ ભૂપેન્દ્ર ગાંધી, આઈ એમ એ રિટાયર્ડ બેન્કર. મારે HRA ડિડક્શનને લગતું પ્રશ્ન પૂછ્યું છે. મારો દીકરો, અમે ગુજરાતીમાં પૂછ્યું એટલે થોડુંક અચકાઈશ. મારો દીકરો 30% બ્રેકેટમાં છે અને હું 20% બ્રેકેટમાં છું. આઈ એમ ઓનિંગ એ ફ્લેટ વેર હી ઇઝ રિઝાઇડિંગ વિથ મી, એટલે મારી સાથે રહે છે. એટલે મારે અગર એને રેન્ટ તરીકે મારો જ ઘર ડિડક્શન મળે. સાબરમતીનું પાણી પીધું હોય, હવે તો જો કે નર્મદાનું પાણી પીઓ ને તો પણ એવા જ સ્પાર્ક આવે. આટલો બ્રિલિયન્ટ, પણ આ હસી કાઢવાની વાત નથી. સાચી વાત છે. તમે જે પ્રશ્ન પૂછો, અને આશકા, ધી ગુડ ન્યૂઝ ઇઝ ધીસ ઇઝ ડુએબલ અને ઇટ ઇઝ લોફુલ ટેક્સ પ્લાનિંગ. દેર ઇઝ નો ટેક્સ અવોઇડન્સ અબાઉટ ઇટ ઓલ્સો. મિત્રો, હું આને કહું છું સ્ટ્રેટેજી, અને વિક્રમ મારા સાથીદારને યાદ હશે, વી ડિસ્કસ ધીસ સ્ટ્રેટેજી ટાઈમ એન્ડ અગેન ઓન અવર શો ઓલ્સો, ઇઝ કીપ ઇટ વિધિન ધી ફેમિલી એન્ડ સેવ ટેક્સ. અને તમે જે વિચાર કર્યો ને એનું એક થોડુંક એક્સટેન્શન પણ હું કરી આપું, પણ પહેલાં તો આના ઉપર આવું. HRAમાં હાઉસ રેન્ટ એલાવન્સનો લાભ લેવા માટેની જે પાયાની શરત છે તે એ છે કે યુ શુડ બી પેઇંગ રેન્ટ, એટલે તમે ભાડું ચૂકવતા હોવા જોઈએ તો તમને મળે. ધ્યાન એટલું જ રાખવાનું છે કે તમારો દીકરો તમને આપે એટલે આપણે મનમાં આવ્યું એ ભાડું લઈ દો એવું નહીં, પણ ઇટ શુડ બી ફેર માર્કેટ રેન્ટ, કારણ કે અધરવાઇઝ ઇટ કેન ગેટ ઇન ટુ કોન્ટ્રોવર્સી. પણ તમારો દીકરો તમારી સાથે રહેતો હોય તો તમારા ઘરનું જે ફેર માર્કેટ રેન્ટ હોય તમે જરૂરથી આખા ઘરનું એ ભાડું ચૂકવે અને એમ કે ભાઈ મારા પિતા છે એ મારી સાથે રહે છે, પણ એટલે આખા ઘરનું ભાડું હું ચૂકવું છું, એ જે ભાડું ચૂકવે અને એ ભાડું આપ જાણો છો એમ HRAના નિયમ પ્રમાણે એના પગારના એટલે બેઝિક અને DAના 10%થી વધારે હોય તો એને બાદ મળે છે.
40% ને 50%ની જે લિમિટ છે એના સંદર્ભમાં, એટલે ચોક્કસ મળે, એમાં કોઈ જ બાદ નથી. ઇનફેક્ટ ઇટ ઇઝ સ્માર્ટ પ્લાનિંગ. સેકન્ડલી, એટલે પિતા પુત્ર હોય, અને એમાં ભાડાની અંદરમાં એક બીજો વિશેષ લાભ છે કે સપોઝ તમે તમારા જે ટેક્સ બ્રેકેટમાં પણ છો, પણ તમે પૂરા ભાડા ઉપર ટેક્સ નથી ભરતા, તમે માત્ર 70% ઉપર ટેક્સ ભરો છો. કેમ? કારણ કે દર્શક મિત્રોને ખ્યાલ છે કે ભાડાની આવકના સંદર્ભમાં તમને 30%નું સ્ટેન્ડર્ડ ડિડક્શન પણ મળે છે. એટલે તમારો દીકરો 100 રૂપિયા જે ચૂકવે છે એને HRAનો એ લાભ મળતો હોય તો એના એ 100 રૂપિયા ટોટલી ટેક્સ એક્ઝમ્પ્ટ છે, એટલે 30 રૂપિયા એના બચે છે. 100 રૂપિયા જે ભાડું તમને મળતું હોય, તમે 70 ઉપર માત્ર ટેક્સ ભરશો, 30 ઉપર ભરતા નથી, અને 70 ઉપર તમારો ટેક્સનો રેટ છે ખાલી, તમારો રેટ તો લોઅર રેટ છે ને, એટલે યુ વિલ બી પેઇંગ ટેક્સ એટ અ મચ લોઅર રેટ. એટલે ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન. ભાડું ફરીને ઘરમાં રહ્યું, દીકરાને HRA મળ્યો, એનું એક્ઝમ્પશન મળ્યું, તમારા કેસમાં પણ લોઅર રેટે સ્ટેન્ડર્ડ ડિડક્શન સાથે ભાડું મળ્યું, એટલે તમે ન્યાલ થઈ ગયા. આને માત્ર અહીં રાખતા નહીં, ઘણા દર્શક મિત્રોના કેસમાં એમને હાઉસિંગ લોન લેવી હોય. લોકોને હાઉસિંગ લોનના સંદર્ભમાં એક એવો ખ્યાલ છે કે ભાઈ બેંક કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી મળે તો જ એ લોનનું ઇન્ટરેસ્ટ તમને ડિડક્શન મળે. ઇનફેક્ટ સેક્શન 80C માટે જે હાઉસિંગ લોન ઇન્સ્ટોલમેન્ટનું રીપેમેન્ટ છે, એમાં દેટ્સ અ કન્ડિશન કે તમારે બેંક કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કે તમે જો કોર્પોરેટ એમ્પ્લોય હો તો જ મળે. પ્રાઇવેટ લોનમાં એ નથી. પણ ઇન્ટરેસ્ટ માટે કલમ 24ની વાત કરીએ, સેક્શન 24માં જે તમને આજે 2 લાખ રૂપિયા સુધીનું વ્યાજ મળે છે, તમે આજે એમ સમજો કે એઝ અ ફાધર તમારી પાસે રિટાયર થઈને તમે આવ્યા અને 20 લાખ રૂપિયાની મૂડી છે, તમે દીકરાને એમ કહો કે દીકરા તને હું 20 લાખ રૂપિયા આપું છું, તું ઘર બાંધ અથવા તો ઘર લે, ખરીદ કર, તું મને 10% વ્યાજ આપજે. 10% તું બેંકને શું કરવા આપે, અને એ 2 લાખ રૂપિયાનું વ્યાજ મને આપજે, તો એ ઘી ઢળ્યું તો ખીચડીમાં તમારી પાસે રહ્યું. તમે લોઅર રેટમાં છો, સિનિયર સિટીઝન છો, તમારા દીકરાના કેસમાં એને પૂરેપૂરું ડિડક્શન મળે છે. એટ ધ હાયર રેટ હી ઇઝ ગેટિંગ ધ બેનિફિટ, અને તેથી તમને ઘણો ફાયદો થાય. આમાં એક બીજું પણ નાનું પ્લાનિંગ સમાયેલું છે. ઘણીવાર એવું બને યંગસ્ટર્સને, ભાઈ સેતુ હતો એવો, કે એને લોન લેવી છે પણ ક્યાંથી પૈસા આપવા એ સમસ્યા હોય. તો એવા કેસમાં આજે મિત્રો ઘણાને ખ્યાલ નથી, પણ યુ હેવ ટુ રીડ ઇન બિટવીન ધ લાઇન્સ. જે સેક્શન 24ની વાત કરીએ તો એમાં છે કે હાઉસિંગ લોન ઉપર ધ ઇન્ટરેસ્ટ વિચ ઇઝ પેએબલ, ત્યાં શબ્દ પેઇડ નથી, એટલે તમે જે વ્યાજ ચૂકવ્યું હોય એ જરૂરી નથી, ચૂકવવા પાત્ર હોય. એટલે તમારો દીકરો એમ કે આ વ્યાજ પપ્પા મારે તમને આપવાનું છે, એને નાણાંની ભીડ હોય ને તમને વ્યાજ ના આપે ને તમે કહો કે કંઈ નહીં બેટા મારે જરૂર હશે ત્યારે માંગી લઈશ, તો ચાલે. તમારે તમારા ઇન્કમમાં એ તમે વ્યાજની આવક બતાવીને એના ઉપર ટેક્સ ભરી દો એટ ધ લોઅર રેટ. તમારો દીકરો એની લિક્વિડિટી ડિસ્ટર્બ કર્યા વગર એ પૂરેપૂરું ડિડક્શનનો લાભ લઈ શકશે. એન્ડ હી વિલ. તો મિત્રો આ બે, કીપ ઇટ વિધિન ધ ફેમિલી એન્ડ સેવ ટેક્સ, અથવા તો જે પેલી કેક હતી એટલે મને યાદ આવ્યું પ્રદીપભાઈ, કે જેમ કે છે કે કીપ યોર કેક એન્ડ ઇટ ઇટ ટુ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ, પણ યુ કેન ડુ ધીસ વિથ ધીસ પ્લાનિંગ. બિલકુલ, એના માટે ટેક્સ પ્લાનિંગ ને ગેટ રિચ વિથ આશકા જેવા શોઝ છે તમારી મદદ કરવા. કુણાલ કે, My name is Kunal Korani and I am a chartered accountant. My question is, if a company is deputing out of India for more than 182 days, what will be the status of that individual? કુણાલ, તમે જે પ્રશ્ન પૂછ્યો 182 દિવસ, 182 દિવસ ઇઝ ધ લિટમસ ટેસ્ટ, 182 ડેઝ ઓર મોર. નાણાકીય વર્ષ એટલે 1 એપ્રિલથી 31 માર્ચના વર્ષ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ ભારત બહાર રહ્યા હોય તો એ સંજોગોમાં એને નોન રેઝિડન્ટ એટલે કે બિન રહીશ ગણવામાં આવે છે. અને ઇન ધ કેસ ઓફ અ નોન રેઝિડન્ટ, ધ ઇન્કમ અર્ન્ડ આઉટસાઇડ ઇન્ડિયા, ભારત બહારની કમાયેલી આવક ઉપર કોઈ ટેક્સ નથી.
દીપક ઉદેશી, બિઝનેસ. પીપીએફમાં ઇન્વેસ્ટ કરવું સારું કે ઈએલએસએસમાં ઇન્વેસ્ટ કરવું સારું? હું ફરી એક વખત યાદ કરાવું કે કોઈ પણ રોકાણ ગોલ રિલેટેડ હોય છે, અને ફક્ત ગોલ રિલેટેડ નથી હોતા. તમારા ડિપેન્ડન્ટ્સ કોણ છે, તમારી આવક શું છે, તમારી ઉંમર શું છે, તમારી લાયબિલિટીઝ શું છે, તમારી આઉટગોઈંગ શું છે, તમારા સેવિંગ્સ શું છે, કેટલા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. આ પ્રશ્ન ઊભો થાય પહેલાં કે મારા માટે પીપીએફ બેટર ઇન્વેસ્ટમેન્ટ કે મારા માટે ઈએલએસએસ. બે તમારી સામે વ્યક્તિ એવા ઊભા કરી શકીએ જેનામાં બંને કેસમાં અલગ અલગ વસ્તુ બેનિફિશિયલ હશે. એટલે અગર જો તમારી પાસે આ બધા સ્પેસિફિકેશન્સ ક્લિયર હોય ને તમે જાણવા માંગતા હોય કે કયું બેટર છે, દેર ઇઝ નો કમ્પેરિઝન. લાઈક મુકેશ સરે કીધું કે બાયસ થવામાં કોઈ પોઈન્ટ જ નથી, બિકોઝ બધા કેસ ટુ કેસ ઇન્વેસ્ટમેન્ટ્સ ડિફર કરતા હોય છે. એમ આઈ રાઈટ મુકેશ સર? સો ફોર યોર ક્વેશ્ચન, આઈ થિંક I need the other statistics to understand what could be beneficial for you, because both are equally good in their own segments. હું અહીંયા સહેજ એક નાનકડો આપને પૂરક માહિતી આપું. મિત્રો, આઈ ફુલ્લી એગ્રી વિથ આશકા, પણ આજે તમે કહ્યું એ પ્રમાણે કોના માટે કરો છો? હું હંમેશા કહેતો રહ્યો છું, અને આ બે યોજનાઓનો મારે અહીં ખાસ ઉલ્લેખ કરવો છે. આઈ બીન વન ઓફ ધ બિગેસ્ટ propagators of these two schemes. One is PPF અને another જે તાજેતરમાં જ ગયા વર્ષથી શરૂ થઈ એ સુકન્યા સમૃદ્ધિ યોજના. મિત્રો, આ બંને યોજનાઓ ખાસ કરીને જ્યારે તમારા ઘરમાં ઘોડિયું બંધાય તે પહેલાં પણ સંતાન અવતરે હોસ્પિટલમાંથી પહેલું નામ લખાય ત્યારથી હું કહું છું કે પીપીએફનું ખાતું ખોલજો. દીકરી હોય તો પીપીએફની સાથે દીકરીના કેસમાં વધારામાં તમે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું પણ ખાતું ખોલી શકશો. અહીંયા ફરીથી જે આશકાએ કીધું કે તમારો ગોલ શું છે એની ઉપર નજર એટલે રાખવી પડે કે કોઈ પણ ઇક્વિટી લિંક પ્રોડક્ટ હોય, ઈએલએસએસ કે ઇક્વિટી શેર કે મ્યુચ્યુઅલ ફંડ, તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો તમને જ્યારે 15 વર્ષ આગળની તમે તૈયારી કરી છે તો તમે ઇક્વિટી કે ઇક્વિટી લિંક સ્કીમમાં રોકાણ કરો. પણ જ્યારે એ સમય નજીક આવે એટલે 10 વર્ષ પછી તમારે દર વર્ષે 15 કે 20% જે તમારી મૂડી તમે ભેગી કરી છે એને શિફ્ટ કરવું કોઈ પણ ફિક્સ્ડ ઇન્કમમાં. જે પીપીએફ જેવી જે ફિક્સ્ડ ઇન્કમ હોય, તમે એફડી કરો કે તમે ડેટ ફંડમાં રાખો કે ગમે ત્યાં રાખો, જેથી બજારમાં કોઈ જો 2008માં જે રીતે માર્કેટ ક્રેશ થયું કે 2000ના વર્ષમાં જે રીતે માર્કેટ ક્રેશ થયું એવું કંઈ થાય તો તમારા રૂપિયા સુરક્ષિત રહે, જ્યારે તમને જોઈએ છે ત્યારે મળે. એટલે એમ ના થાય કે તમે વર્ષો સુધી રોકાણ કર્યું પણ છેલ્લે જે દિવસે તમને એની જરૂર છે ત્યારે તમને 3 કે 5 વર્ષના લો ઉપર માર્કેટ મળે. એટલે સમજો કે 2008ના જાન્યુઆરીમાં તમે વિડ્રોવલ કર્યું હોય તો 20,000ના સેન્સેક્સ ઉપર, ને એ જ વર્ષે નવેમ્બર કે ડિસેમ્બરમાં કર્યું હોય તો 8,000ના સેન્સેક્સ ઉપર. આવું ન થાય. એટલે તમારે ખ્યાલ રાખવું જોઈએ કે તમને ક્યારે આ રૂપિયા જોઈએ છે. એટલે આજે આશકાએ વારંવાર કીધું કે તમારો ગોલ શું છે, આ રૂપિયાનો વપરાશ ક્યાં ને ક્યારે કરવાનો છે, એ નક્કી કર્યા પછી જ તમે નિર્ણય લઈ શકો કે અત્યારે તમને ક્યાં કેટલા રૂપિયા રોકવાના છે. યશ શાહ. સર, મારો પ્રશ્ન કેપિટલ ગેઇન્સ વિશે છે. સેક્શન 54 અંતર્ગત રેસિડેન્શિયલ પ્રોપર્ટી વેચી હોય તો એની સામે રેસિડેન્શિયલ પ્રોપર્ટી લેવી પડે. હવે જો નવું મકાન લેવાનું જે છે એ હજી ફાઇનલાઇઝ ન થયું હોય અને કેપિટલ ગેઇન્સ એકાઉન્ટ સ્કીમ 1988 એની અંદર પૈસા રોકવાના પણ રહી ગયા હોય અને એક બીજા જે આપણે NHAI અને RECના બોન્ડ મળે છે એમાં પણ ધારો કે ન રોક્યા હોય તો મકાન લેતા પહેલાં ટેક્સ કઈ રીતે બચાવી શકાય? તમે ટ્રેન ચૂકી ગયા છો, પ્લેટફોર્મ પર રહી ગયા છો, બીજી ટ્રેન આવવાની નથી અને છતાં આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચવું છે. ઘણા અઘરા પરમ્યુટેશન્સ ને કોમ્બિનેશન્સ તમે કરી દીધા છે. સવાલ એ છે કે તમે માત્ર કેપિટલ ગેઇન્સનો લાભ લેવા માટે જ તમે રોકાણ કરવાના હતા કે અન્યથા પણ તમે ઘરમાં તો રોકાણ કરવાના જ હતા? સર, મકાન જ લેવાનું હતું સામે, પરંતુ ફાઇનલાઇઝેશન બધી સમયગાળાની લિમિટ્સ તમારી ચૂકી ગયા છે. આવકવેરાનું રિટર્ન ભરી દીધું છે કે બાકી છે? તો થોડીક એ માનસિક તૈયારી સાથે, અને મેં જેમ કહ્યું એમ અ લિટલ બિટ ઓફ થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ, એમાં કંઈ ગુમાવવાનું નથી.
ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રાઇબ્યુનલના એવા જજમેન્ટ્સ પણ છે જે એમ કહે છે કે જે કરદાતાના કેસમાં, કારણ કે સામાન્ય ખ્યાલ એવો છે ને જે સાચો પણ છે, તે એ છે કે તમારા રિટર્ન ભરવાની નિયત સમય મર્યાદા સુધીમાં તમારે કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. એટલે દેટ ઇઝ અંડર સેક્શન 139(1). પણ એક બીજી સેક્શન છે, સેક્શન 139(4), કે જ્યાં તમે જો નિયત સમયમાં ન કરી શક્યા હો તો તમે જે રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ, એટલે એ જાણો છો કે આકારણી વર્ષ જે છે એ પૂર્ણ થયાથી 1 વર્ષના સમયગાળામાં, એટલે હજી રિટર્ન ભરવાનો સમયગાળો છે, માટે યુ કેન ટેક અ ચાન્સ ઇન ધ સેન્સ કે તમે એ જ પૈસા કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમમાં ભરો અને જે નિયમો અનુસાર એમાંથી ઉપાડીને તમે વાપરો. આ કેસમાં આકારણી અધિકારી એમ કહી શકે કે ભાઈ તમે 139(1) રોકાણ નથી કર્યું માટે હું નહીં આપું, પણ તમે આ જે મેં કહ્યું એ પ્રમાણે ટ્રાઇબ્યુનલના ચુકાદાઓ છે, એ ચુકાદાઓનો આધાર લઈને કે ભાઈ મેં હજી મારી રિટર્ન ભરવાની સમય મર્યાદામાં આ રોકાણ કર્યું છે અને હું એ પેલા 2 વર્ષની અંદર ખરીદ કે 3 વર્ષની અંદર બાંધકામનો જે સમયગાળો છે એનું પાલન કરું છું, તો તમને લાભ મળશે. અલબત્ત પેલા 54ECના બોન્ડ્સ માટે તો 6 મહિનાની સ્ટ્રિક્ટ લિમિટ છે, એમાં ફેરફાર નહીં થઈ શકે, પણ યુ હેવ સમ રે ઓફ હોપ એઝ ફાર એઝ કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ ઇઝ કન્સર્ન. પ્રતીકભાઈ શાહ. ગુડ ઇવનિંગ એવરીબડી. મારું નામ પ્રતીક શાહ છે, હું ઇન્ટિરિયર ડિઝાઇનર છું. મારો પ્રશ્ન છે એડવાન્સ ટેક્સને લગતો. જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બર ક્વાર્ટરમાં એડવાન્સ ટેક્સ ભર્યો હોય, પણ માર્ચ ક્વાર્ટરમાં ઇન્કમ વધારે થાય અને જે વ્યાજ લાગે છે એના અંગે પૂછવું હતું મને. તમારો પ્રશ્ન એ છે કે આવકવેરા ખાતું તમે ત્રિકાળ જ્ઞાની હો એવું અનુમાન કરે છે, જે તમારા માટે શક્ય નથી, કોઈના માટે પણ શક્ય નથી. આમાં એક થોડીક સ્પષ્ટતા કરી લઉં. સૌ પ્રથમ તો હજી તમે સપ્ટેમ્બર, ડિસેમ્બર, માર્ચ એ 3 જ હપ્તાઓમાં રાચો છો. આપને એ ખ્યાલ હોવો જોઈએ કે ચાલુ નાણાકીય વર્ષથી જે હવે એક સુધારો આવ્યો છે એ અનુસાર હવેથી 4 હપ્તાઓમાં તમારે ટેક્સ ભરવાનો થશે. 15 જૂન, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15 માર્ચ. એટલે કે એ ખ્યાલમાં રાખજો, એ પ્રમાણે હપ્તા અનુસાર તમારે ટેક્સ ભરવો પડશે. સેકન્ડલી, આપના માટે જે 234C સેક્શન છે, જે હેઠળ વ્યાજ લાગે છે, તમે કહ્યું એ પ્રમાણે, તો એ કલમ હેઠળ જે એક અપવાદ છે, એ 2 અપવાદો છે. એક તો એ કહે છે કે જો તમને કોઈ મૂડી નફો થયો હોય, એટલે આ જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ કહેવો, અને એ સમજો કે એ મૂડી નફો તમને થયો છે 10મી માર્ચે, તો યુ આર નોટ સપોઝડ ઓર એક્સપેક્ટેડ ટુ પે એડવાન્સ ટેક્સ ઇન ધ ફર્સ્ટ 3 ઇન્સ્ટોલમેન્ટ્સ. તમે 15મી માર્ચે જ ભરી શકો. એટલે મૂડી નફાને એ લોકો એક અપવાદરૂપ સંજોગ ગણાવ્યો છે. બીજું, એવી કોઈ આકસ્મિક આવક હોય, આકસ્મિક ધંધાની આવકને આકસ્મિક આવક નથી ગણતા, કે જે તમે બતાવી શકો કે ભાઈ આ આવક હું ક્યારેય વિઝ્યુઅલાઇઝ કરી શકું એમ નહોતો. માની લો કે લોટરી લાગી છે અથવા ઘોડદોડમાં તમે જીત્યા છો, તો એવા કેસમાં પણ તમને એડવાન્સ ટેક્સનું આ પિનલ ઇન્ટરેસ્ટ નથી લાગતો. એમાં એ ખૂટતું હતું, જે અમે આ વર્ષે એક સુધારો આવ્યો, આપનું ધ્યાન દોરાવું, કે તમે માની લો કે આ ચાલુ વર્ષમાં જ તમારો કોઈ નવો ધંધો કે વ્યવસાય શરૂ કરો છો, તે જાન્યુઆરી 2017માં તમે શરૂ કરો છો, તો અગાઉની જોગવાઈ પ્રમાણે તો જ્યારે રિટર્ન ભરો ને ત્યારે તમારો ધંધો જ શરૂ નહોતો થયો, તમે કેવી રીતે એક્સપેક્ટ કરો, પણ છતાં વ્યાજ લાગતું હતું. અને પેલું કોમ્પ્યુટર હોય એટલે ઓટોમેટિક વ્યાજ ગણી લે. ફોર્ચ્યુનેટલી એમાં એક ભલામણ થઈ, સુધારો થયો. અમારી જસ્ટિસ ઈશ્વર કમિટી હતી, એની જ એક ભલામણ હતી, સરકારે એક્સેપ્ટ પણ કરી. દે હેવ મેડ ધીસ અમેન્ડમેન્ટ કે કોઈ નવો ધંધો કે વ્યવસાય હોય તો એ શરૂ થયાના અગાઉના સમય માટે તમને દંડનીય વ્યાજ લાગે નહીં. આ એક ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન આવ્યો છે આપણી પાસે સમીરભાઈ વોરાનો. મારું નામ સમીર વોરા છે અને હું ફિનાન્શિયલ પ્લાનિંગનું કામ કરું છું અહીંયા અમદાવાદમાં જ.
મુકેશભાઈ, હું તમારા શો એવરી ફ્રાઈડે રેગ્યુલર જોઉં છું અને તમારો બિગેસ્ટ ફેન છું. એવરી ટાઈમ તમારી પાસેથી નવા નવા મને ઉપાય મળતા હોય છે ટેક્સ પ્લાનિંગ કેવી રીતે ઇફેક્ટિવલી થઈ શકે. બિંગ અ ફિનાન્શિયલ પ્લાનર, મુકેશભાઈ, ઘણી વખત અમારી પાસે એવા ઇન્વેસ્ટર્સ આવતા હોય છે, ક્લાયન્ટ્સ આવતા હોય છે કે પ્રોપર ટેક્સ પ્લાનિંગ નથી કરતા હોતા. અને જ્યારે એટલીસ્ટ તમે જેમ કીધું કે ભાઈ ટ્રેન ચૂકાઈ જાય એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી આવી જાય એટલે અચાનક જતા રશમાં આવતા હોય કે ચલો મારે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું છે. પણ જસ્ટ બિકોઝ ઓફ લિક્વિડિટી ત્યારે એને એટલી પ્રોપર નથી હોતી, એના માટે ઇન્વેસ્ટમેન્ટ્સ નથી કરી શકતા હોતા. તો આની માટે કોઈ ઉપાય ખરો કે અંડર સેક્શન 80C જે એને ટેક્સ બેનિફિટ લેવો હોય પણ જસ્ટ બિકોઝ ઓફ લિક્વિડિટી નથી એટલી એને સપોર્ટ કરતી, તો એમાં કાંઈ થઈ શકે? તમે ફાઇનાન્શિયલ પ્લાનર્સ પણ ટેક્સ પ્લાનર પાસેથી કંઈક શીખો છો. આશકા, તમે ટેક્સ પ્લાનિંગ કોની પાસેથી શીખો છો? સર, આજે જ મારા ફેવરેટ શોના 100 એપિસોડ પૂરા થઈ રહ્યા છે. ઓહ, તમે લોકો ખબર નહીં, પણ હું તો એ શો જોઈને શીખું છું. તમે જુઓ છો એ શો? मैं और मेरी कमाई अक्सर ये बातें करते हैं. મિત્રો, થેન્ક યુ વેરી મચ. દેટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ. સમીરભાઈ, થેન્ક યુ સો મચ એઝ વેલ. તમે બહુ સુંદર પ્રશ્ન ઊભો કર્યો છે અને મેં જે કહ્યું એક જ એનો ગુરુમંત્ર, બી પ્રિપેર્ડ ટુ થિંક આઉટ ઓફ ધ બોક્સ. તમે એમ માનો કે ભાઈ પૈસા નથી એટલે તો આ વર્ષે ઇન્વેસ્ટમેન્ટ થશે જ નહીં, પણ આવે ટાઈમે તમારું પીપીએફ એકાઉન્ટ જો તમને કામે નહીં લાગે તો બીજું શું લાગશે? તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પીપીએફનું ખાતું એકવાર 6 વર્ષ થઈ જાય પછી તમે એમાંથી ઉપાડ કરી શકો છો. જે વર્ષે તમારે ઉપાડ કરવો હોય એનાથી આગળના 3જા વર્ષે જે કંઈ બેલેન્સ હોય એના 50% રકમ તમે ઉપાડ કરી શકો છો. યુ શુડ નો દેટ. એટલે આવા સમયે આજે એમ સમજો કે 10મા વર્ષે મારા પીપીએફના ખાતામાં આજે 25 લાખનું બેલેન્સ છે. એના આગળના 3 વર્ષની અંદરનું જો હું બેલેન્સ જોઉં તો સપોઝ ઇટ ઇઝ 16 lakhs. તો એ 16 લાખના 50% એટલે હું 8 લાખ રૂપિયા ઉપાડી શકું. મારે ઉપાડવાની જરૂર નથી, પણ હું શું કરું? 80C શું કહે છે? આઈ હેવ ટુ મેક એન ઇન્વેસ્ટમેન્ટ. પીપીએફ શું કહે છે? હું ઉપાડ કરી શકું છું. સવારે હું પીપીએફના ખાતામાંથી ઉપાડ કરું અને બપોરે એ જ પૈસા હું પાછા મારા પીપીએફના ખાતામાં જમા કરું. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હેઝ નો પ્રોબ્લેમ. શા માટે? કારણ કે એક સમય હતો, પ્રોબ્લેમ હતો પાસ્ટમાં, આજે નથી. તે વખતે સેક્શન 80C એક એવી શરત હતી કે યુ હેડ ટુ મેક એન ઇન્વેસ્ટમેન્ટ. જો તમારે 80C માટે એલિજિબલ ઇન્વેસ્ટમેન્ટ ગણવું હોય તો ઇટ શુડ કમ આઉટ ઓફ યોર ઇન્કમ ચાર્જેબલ ટુ ટેક્સ. એટલે કે એ તમારી ચાર્જેબલ ટુ ટેક્સવાળી ઇન્કમમાંથી જ. હવે ચાર્જેબલ ટુ ટેક્સની ઇન્કમમાંથી તો તમારી લિક્વિડિટી જ નથી, એટલે એ સમયે તમે આ નહોતા કરી શકતા. પણ પછી એ લોકોએ ક્લોઝ કાઢી નાખ્યું. એટલે હવે હું હંમેશા ટેક ઇટ ઇન ધ ગુડ સેન્સ, પણ હું એમ કહું છું કે બાય બેક, બોરો ઓર સ્ટીલ, બટ ડોન્ટ લૂઝ ધી ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્વેસ્ટ ઇન સેક્શન 80C. કારણ કે 1.5 લાખ રોકો અને 30%ના સ્લેબમાં હોય એટલે સીધા 45,000. એટલે તમારે 1.5 લાખ રૂપિયા પીપીએફમાંથી ઉપાડીને એ દિવસે કે બીજે દિવસે તરત જ રાહ જોયા વગર પાછા ભરી દો. ભર્યાની સ્લીપ બતાવો એટલે તમને ડિડક્શન બાદ મળી જાય. આ તમે જે આયોજન કરો એને આઈ કોલ ઇટ એઝ અ પીપીએફ રીફાઇનાન્સ પ્લાન એન્ડ દેટ વર્ક્સ બ્યુટિફુલી. તો એક સરસ મંત્ર છે. પણ આશકા, તમે જે પ્લાનિંગ કરો છો પર્સનલ ફાઇનાન્સની, એમાં તમારે કદાચ ટેક્સ પ્લાનિંગ માટે પણ એક નાણાં બાજુમાં રાખવાની શરૂઆત એપ્રિલથી જ, જ્યારે કોઈ પણ વર્ષ ચાલુ થાય, કદાચ કરવાની સલાહ આપવી પડશે. મને લાગે છે કે આ બંને શોએ હવે સાથે આવી જવું જોઈએ. As you said, this is both the things supplement each other. Supplement here, હું હંમેશા કહું છું, ઇનફેક્ટ મારા પોતાનું, જો if I reveal my own secret and there is no secret about it, 1 થી 5 એપ્રિલ પહેલા 5 દિવસની અંદર હું મારા આખા ફેમિલીનું સંપૂર્ણ પીપીએફનું રોકાણ પૂરું કરી દઉં છું. કેમ? હું જો એ પૈસા મારા સેવિંગ્સ બેંક એકાઉન્ટના ખાતાઓમાં રવા દઉં તો એના ઉપર કેટલા મળે? 4%. એ પણ ટેક્સેબલ.
હું જે ઘડીએ લોકો રાહ જુએ છે ઠેઠ કે તો માર્ચ મહિનામાં ભરીશું, પણ આખા 12 મહિના સુધી એ પૈસા એમના ખાતામાં પડ્યા રહે. 4% ટેક્સેબલ, અહીંયા 8% ટેક્સ ફ્રી. અને તમે કહેશો 1 થી 5 શા માટે? કારણ કે પીપીએફના કાયદાનો નિયમ એ કહે છે કે તમે 1 થી 5 તારીખમાં જો પીપીએફનું જે બેલેન્સ હોય એના ઉપર તમને વ્યાજ મળે. એટલે ઇફ જો એ મહિના માટે. એ મહિના માટે, કારણ કે ઇટ ઇઝ ગિવન ઓન અ મંથલી બેસિસ, પ્રોરેટા. એટલે તમે 6ઠ્ઠી તારીખે જો જમા કરો તો એ મહિનાનું વ્યાજ ગયું. 26 દિવસનો કે 25 એ દિવસ નહીં મળે. 24 દિવસનો કોઈ પણ વ્યાજ નહીં. એટલે અગેન એઝ આઈ સેડ, અવેરનેસ. પીપીએફના નાના નિયમો છે, પણ જો તમને ખ્યાલ હોય એટલે દેન ઇટ કેન ગો અ લોંગ વે. એટલે અને તમે સમીરભાઈ આના સંદર્ભમાં જ એક બીજો નાનકડો મુદ્દો કહું, 80Cનું મેં જે અગાઉ કહ્યું પણ એક દ્રષ્ટાંત સાથે આપું, 80Cનું પ્લાનિંગ કરવું પડે. કેમ? મોટા ભાગના કેસોમાં હું જોઉં છું કે લોકો શરૂઆતથી નક્કી ના કરે તો આજે લોપસાઇડેડ થાય. જીવન વીમા પ્રીમિયમ હોય, આજે 5 લાખનું પ્રીમિયમ ભરાતું હોય, પણ એક જ ખાતામાંથી ભરો એનો મતલબ શું? તમને કેટલા બાદ મળે? ખાલી 1.5 લાખ. હવે તમારે ખ્યાલમાં એ રાખવાનું છે. કોઈ કહે કે અરે પણ આ તો પોલિસી મેં લીધી હતી, કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે 80C એમ કહે છે કે કોઈ પણ પોલિસીનું પ્રીમિયમ જે તમારા પોતાના લાઈફ ઉપર કે તમારા લગ્ન સાથી કે તમારા સગીર વયના સંતાનો કે એચયુએફના કેસમાં એના સભ્ય દ્વારા જો પ્રીમિયમ ચૂકવવામાં આવે તો તમને 80Cનો લાભ મળે. તો હોશિયાર ગુજુભાઈ શું કરે? આ 5 લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું છે, ભલે ગયા વર્ષે જેણે ભર્યું હોય, પણ આ વર્ષે નક્કી કરી દે કે આ વર્ષે હું આટલા કેસોમાં પ્રીમિયમ ભરીશ, આ કેસની અંદર હું ટ્યુશન ફી ભરીશ, આ કેસમાં તો મારું પીએફ કપાય જ છે, મારે પીપીએફનું આયોજન આ રીતે કરવું છે, ઈએલએસએસમાં પણ નાણાં રોકવા છે તો આ કેસમાંથી કરીશ. એટલે એટ ધ બિગિનિંગ ઓફ ધ યર ડિસાઇડ કે તમારે ટોટલ આખા ફેમિલીનું 80Cનું કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને કયા કેસમાં તમે કઈ ઇન્વેસ્ટમેન્ટની પસંદગી કરશો. જો એ સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરી અને સમયસર કે પૈસા બેંકના સેવિંગ એકાઉન્ટમાં પડ્યા રહે એના બદલે તમે સ્ટાર્ટ ટાઈમલી ઇન્વેસ્ટમેન્ટ. સો એઝ દે સે ધ અર્લી બર્ડ કેચીસ ધ વર્મ. મુકેશભાઈ, મારે તમને પૂછવું હતું, મારા માટે છે આ, હું અત્યારે ઓડિયન્સમાં તમારા લોકો બોલો ને પ્લીઝ. સેલ્ફ એમ્પ્લોયડ જે લોકોની ઇન્કમ ઇઝ મંથલી, બટ જ્યાં સુધી લોકોને પહોંચતી હોય છે એમાં ઘણા બધા ફેર થતા હોય છે. લાઈક ફોર એક્ઝામ્પલ મી, હું જ્યારે મારા પ્રોડ્યુસર સાથે કામ કરતી હોઉં છું, ક્રેડિટ પીરિયડ પર ચાલતા હોઈએ છીએ અમે લોકો. 60 ડેઝના ક્યારે 140 ડેઝ થઈ જાય ખબર જ નથી પડતી. તમે તમારું કામ કરો છો, રોલિંગ ચાલુ છે, ઇટ ડઝન્ટ મેટર, પૈસા આવવાના છે, આવી જશે. બટ દેટ ચેન્જીસ સો મચ વેન ઇટ કમ્સ ટુ ટેક્સ. હાઉ આઈ નો યોર સજેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મી, પણ મારા જેવા બહુ બધા લોકો છે જેને આ ક્વેશ્ચન છે કે હાઉ ડઝ વન મેનેજ અ પોર્ટફોલિયો વેન યુ હેવ અશ્યોર્ડ ઇન્કમ બટ યુ ડોન્ટ નો ધ ટાઈમ. એટલે તમે ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરો છો? ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ. ઇન્વેસ્ટમેન્ટ માટે તો ઓબ્વિયસલી યુ નીડ દેટ. તમે સિપમાં પૈસા કમિટ કર્યા હોય, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, તો સિપનો તમારો ટર્ન આવે ત્યાં સુધીમાં પૈસા તો જોઈએ જ. કૂકા ના હોય તો તમે કેવી રીતે ભરશો પિગી બેંક? પણ ટેક્સમાં you have a choice to select your system of accounting. Income taxમાં there are two methods. One is what we call as the cash system of accounting અને બીજી છે મર્કેન્ટાઇલ સિસ્ટમ. મર્કેન્ટાઇલ સિસ્ટમમાં શું છે કે તમને એક્રૂ થાય, એટલે આજે તમે કામ કર્યું એટલે ધ ઇન્કમ ઇઝ એક્રૂડ ટુ યુ. તમને તમારા પ્રોડ્યુસર આપતા નથી, પણ જો તમે મર્કેન્ટાઇલ સિસ્ટમ ઉપર, મર્કેન્ટાઇલ સિસ્ટમના એડવાન્ટેજીસ એ છે કે તમે ખર્ચ પણ એક્રુઅલ બેસિસ પર ક્લેમ કરી શકો છો કે મારે કરવાનો છે, મેં કર્યો નથી, પણ ઇટ ઇઝ ચાર્જેબલ, સો યુ કેન ચાર્જ દેટ. એટલે મર્કેન્ટાઇલ સિસ્ટમને બદલે આવા કેસમાં સેલ્ફ એમ્પ્લોયડ જે મોટાભાગના પ્રોફેશનલ્સ હોય છે એ લોકો દે પ્રિફર ધી કેશ સિસ્ટમ. કેમ કે ભાઈ ખરેખર જેટલા નાણાં આવ્યા એના આધારે
અમે અમારા નાણાકીયનું આયોજન કરી અને એના આધારે ખર્ચ કરી અને એ રીતે અમારું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કે ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર એકાઉન્ટ ટેલી કરીએ. એટલે ટેક્સનું બેલેન્સિંગ તો કરી શકાય આશકાબેન, બટ ધ પ્રોબ્લેમ વુડ બી ઓન ઇન્વેસ્ટમેન્ટ ફ્રન્ટ. અને એવા કેસમાં તમને આ પીપીએફનું ખાતું કામમાં લાગે. એકવાર ઉપાડો, જ્યાં બીજું કમિટમેન્ટ છે ત્યાં મૂકો, પાછા રિપ્લેનિશ કરી શકીશું. યુ કેન થિંક ઓફ ધેટ. થેન્ક યુ. તમે બહુ બધા મંત્ર આપ્યા છે આપણા ઇન્વેસ્ટરોને. એમાં એક આપણે જે પ્રશ્ન આવ્યો છે VI દેસાઈ, એમનો પ્રશ્ન ઇન્ટરેસ્ટિંગ છે. એમને ખાસી એન્જિનિયરિંગ ને પ્લાનિંગ કરી રાખી છે ને હવે એમનો પ્રશ્ન પૂછી રહ્યા છે. સાહેબ, આપના ગાઈડન્સ પ્રમાણે, પટેલ સાહેબના ગાઈડન્સ પ્રમાણે 64માં ક્લબિંગ ના થાય એટલા માટે એમણે એવી સલાહ આપી છે કે લોન આપવી. બરાબર. હવે પ્રશ્ન એ થાય કે સપોઝ એ વ્યક્તિએ ડિપોઝિટ મૂકો એ બેંકમાં, બેંકમાંથી ડિપોઝિટ ઉપર એણે ઓડી લીધો હોય, ઓડી લઈને એ પોતાના ફેમિલી મેમ્બર્સને માનો કે પાસ કરતા હોય, તો એ કેસમાં જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઊભો થાય એના ઉપર આઈટી ડિપાર્ટમેન્ટ કંઈ કરી શકે? તમે જે મને પ્રશ્ન પૂછ્યો, સૌથી પહેલાં તમે તો જાણો છો, પણ આ એક બીજો ગુરુમંત્ર છે જે હું વ્યાપક રીતે બધા જ કાર્યક્રમોમાં કહેતો રહું છું કે ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઈઓ. ભાઈએ જે વાત કરી કે તમે તમારા લગ્ન સાથીને કંઈક બક્ષિશ કરો, તો બહુ ગંદો કાયદો છે કે તમે દીકરાની વહુને તમે બક્ષિશ આપો તો એના સંદર્ભમાં પણ ક્લબિંગ લાગે. ઘણીવાર એકચ્યુઅલી તમે હસો છો, પણ મને યાદ છે, I was to talk to the American Tax Bar Association આ ક્લબિંગ પ્રોવિઝન્સના સંદર્ભમાં. ત્યારે આવા જ એક ઓડિયન્સની અંદર મને એક વડીલ અમેરિકન વૃદ્ધ હતા, એમણે ઊભા થઈને સવાલ પૂછ્યો અને સ્વાભાવિક હતો, કારણ કે મિત્રો સૌથી પહેલાં તો તમને એમ આશ્ચર્ય થશે કે આ ક્લબિંગ એટલે શું ને એ દુનિયાના કેટલા દેશોમાં હશે. તો તમને જાણીને કદાચ વિસ્મય થાય કે ઇન્ડિયા ઇઝ ધ ઓનલી કન્ટ્રી ઇન ધ વર્લ્ડ વેર વી હેવ ધ ક્લબિંગ પ્રોવિઝન્સ. કે ભાઈ કોઈ વ્યક્તિ પોતાની પત્નીને આપે બક્ષિશ તો એના સંદર્ભમાં ક્લબિંગ લાગે, કે એના સગીર સંતાનને આપે કે એના દીકરાની વહુને આપે તો ક્લબિંગ લાગે. એટલે HUF નો કાયદો પણ આપણા ત્યાં જ છે ને? હા, HUF ને તમે એક્ઝેક્ટલી. તો એ જે વડીલ છે ઊભા થયા, બિકોઝ માય સબ્જેક્ટ વોઝ હાઇલાઇટ્સ ઓફ ધ ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ, અને મેં એના વિશે વાત કરી. તો એ ઊભા થઈને એમના ધ્રુજતા અવાજમાં, સિનિયર સિટીઝન હતા ટિપિકલી, કે મિસ્ટર પાટેલ, I want to ask you, why the hell would any sensible man ever give a gift to his wife? Nobody would do this in the US because he does not know how long his wife is going to remain his wife. એને ખબર નથી કે પેલી મારો ક્યાં સુધી. હવે તો ત્યાં તો અમેરિકામાં તો એવું છે કે કોઈ બહુ ધનવાન સ્ત્રી મળે ને તો સહેજ આમ હળવેકથી પૂછવું પડે, બેન કેટલી વાર, એટલે ડાયવોર્સ થયો હશે. કારણ કે એવરી ડાયવોર્સ મીન્સ ત્યાંનો સિવિલ લો એટલે 50% વોટ એવર બિલોંગ્સ ટુ ધ હસબન્ડ ગોઝ ટુ ધી વાઇફ વિથ એઝ એલિમની. પણ એનીવે દેટ વોઝ ઇન ધ લાઇટર વેઇન. એટલે મેં પછી એમને સમજાવ્યું કે ભાઈ ઇન્ડિયાની અંદર તો આપણે ત્યાં બિકોઝ ઓફ આર જોઈન્ટ ફેમિલી સિસ્ટમ એન્ડ ઓલ દેટ હિસ્ટોરિકલી આ ક્લબિંગ પ્રોવિઝન્સ આવ્યા. એટલે ક્લબિંગ પ્રોવિઝન્સને અવોઇડ કરવા માટે અને લોફુલી, લેટ મી ટેલ યુ, તમે આ લોન આપી શકો, પણ લોનના સંદર્ભમાં આપણે ખ્યાલ એ રાખવાનો છે કે એ લોન વગર વ્યાજે, એટલે મીન્સ તમારા પોતાની મૂડીમાંથી હોય. કારણ કે તમે આજે જો ક્યાંકથી પૈસા ઉછીના લાવ્યા હો અને પછી એ પૈસાનું તમે કોઈકને ધિરાણ કર્યું હોય તો દેન યુ આર ઇન ટ્રબલ. કારણ કે જે પૈસા તમે ચૂકવો છો વ્યાજ ચૂકવો છો એ તમને મદરે નહીં મળે. હવે આ તમારું પ્લાનિંગ પૂરું કરી દઉં, કદાચ તમારે ફરીવાર માઇક હાથમાં ન લેવું પડે. હું બજારના મિત્રોને તો ખાસ કહું છું, આ અત્યારે IPOs આવે છે, સ્માર્ટ પ્લાનિંગ તમે કરી શકો. ઘરના સભ્યોના કેસમાં આજે એમ સમજો કે તમે 5 કેસોની અંદર IPOના ફોર્મ્સ ભર્યા હોય અને એ સારી સ્ક્રિપ્ટ હોય અને તમને લાગે, તમે એમ વિચારો કે ભાઈ મને તો એક જ કેસમાં હું બધા ભરું, શું ફરક પડે છે, HNI તરીકે હું. પણ આજે ડિવાઈડ કરવામાં તમને ફાયદો શું થાય કે જે તમારા ફેમિલીના મેમ્બર્સ હોય
જેને 2.5 લાખ રૂપિયા કે 3 લાખ રૂપિયાની પણ આવક ન હોય, એના કેસમાં તમે આ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, કારણ કે બીજી તો શું આવક ઊભી કરી શકો, તમે 2.5 કે 3 લાખ રૂપિયાની શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની ઇઝીલી આવક કરીને પ્લાનિંગ કરી શકો એટ 0 ટેક્સ. તમારા કેસમાં આવ્યો હોત તો એ સીધો ફ્લેટ 15%માં જતો રહેત, એસટીટી ભરાયો હોત તો પણ. એવા કેસમાં તમે આજે આ પ્રકારના નાણાં લોન તરીકે આપીને કરી શકો, જે તમે કદાચ કહો છો એ પ્રમાણે, તો તમને કોઈ તકલીફ ના પડે. અને અન્યથા ખાસ કરીને પગારદારો માટે તો પ્રદીપભાઈ આ એક ગુરુમંત્ર સમૂહ છે. મેં આજે એટ ધ કોસ્ટ ઓફ રિપિટિશન આઈ એમ ટેલિંગ યુ, પગારની આવક તમારા કેસમાં રાખો, રોકાણોની જે આવક છે, સિવાય કે જે તમારા એટીસી રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સ હોય કે કમ્પ્લીટલી ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ્સ હોય તો દે આર એક્સેપ્શન, પણ અધરવાઇઝ જે રોકાણોમાંથી કરપાત્ર આવક થવાની છે એ તમારા કુટુંબના સભ્યોમાં. કારણ કે ટેક્સ પ્લાનિંગની વાત કરીએ તો એના 2 સરળ ગુરુમંત્રો છે. સૌથી પહેલાં તો ડિવાઈડ યોર ઇન્કમ એન્ડ લોઅર યોર ટેક્સીસ. આવકને વહેંચો તમારા કુટુંબના જેટલા સભ્યોમાં, એકમોમાં, ઇન્ક્લુડિંગ HUF કે ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ જેવા આર્ટિફિશિયલ એન્ટિટીઝ પણ ઊભા કરીને કાયદાની રૂએ. તો કારણ કે આપણે ત્યાં ગ્રેડેડ સિસ્ટમ છે, એટલે તમે લોઅર રેટમાં આજે 1 કરોડ એક કેસમાં જતા રહે તો ત્યાં 35.54% ટેક્સ થઈ જાય. તમે આજે કદાચ 1 કરોડનો બોર્ડર લાઈન 5-10 લાખ રૂપિયા પણ ઓછા કરી દીધા હોય ને 1 કરોડની અંદર આવી જાઓ ને, સીધા તમને 2-2.5% ફેર પડી જાય. કેમ? કારણ કે પેલો સરચાર્જ જે છે એ નીકળી જાય. તમે એનાથી એટલે યુ નો ધ સ્લેબ રેટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. દેટ્સ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. અને સેકન્ડ ઇઝ avail of the benefits of exemptions and deductions and lower your taxes. એટલે કે જેટલી કરમુક્તિઓ, કપાત અને રાહતોનો તમે લાભ લઈ શકો એ લો અને એ દ્વારા તમારું કરનું ભારણ ઓછું કરી શકો. આજે આશકા તમારા કેસમાં 5 કુટુંબના સભ્યો હોય તો 1.5 લાખ ગુણ્યા 5, 7.5 લાખ રૂપિયાનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. 2.5 લાખ તમે દરેક કેસમાં સિનિયર સિટીઝનનો આ હોદ્દો આવ્યો અને એસ્ટેટ ડ્યુટી નીકળી ગઈ ને પછી તો સિનિયર સિટીઝનોની માર્કેટ વેલ્યુ ઘરમાં વધી ગઈ. કેમ? કે પેલો છોકરો કહે કે ભાઈ બાપાને સાચવો બરાબર, કે આ તો આપણી એક ટેક્સની સરસ મજાની ફાઇલ છે અને મારી આવક પણ હું ત્યાં પાર્ક કરીને એનું પ્લાનિંગ કરી શકું. અલબત્ત યુ નો ઇન ધ લાઇટર વેન એમ કહું તો એસ્ટેટ ડ્યુટી આપણે ત્યાં ગઈ, દેટ વોઝ વન ઓફ ધી બિગેસ્ટ સોશિયલ રિફોર્મ્સ. કારણ કે એ પહેલાં શું થતું હતું, મેં કહ્યું જે 85%નું જ્યારે એસ્ટેટ ડ્યુટી હતી ને ત્યારે પેલા વડીલો પ્રેશરમાં હોય બધા ઘરમાં, હવે કાલે ઉકલી જશો તો અમે બધા 85% ક્યાંથી ભરીશું, એના કરતાં લાવો અમને બક્ષિસ આપી દો. અને જો વડીલે ભૂલ કરીને બક્ષિસ આપી દીધી છોકરાઓને તો પછી જય શ્રી કૃષ્ણ. બિલકુલ સાચી વાત છે. જે રીતે 1 કે 2 મંત્ર મુકેશભાઈ તમે આપ્યા, આશકા 1 કે 2 મંત્ર એવા આ 100 એપિસોડના સફરથી જે તમે આપવા માંગશો? ગુરુ મંત્ર કહેવા માટે તો આઈ થિંક મારો શો અને હું બંને બહુ જ યંગ છે, એ સૌભાગ્ય મુકેશભાઈનું છે. હું ફક્ત એટલું જ કહીશ કે આજે 100 એપિસોડમાં હું શીખી, જ્યારે પડવાના હોય આપણે નીચે ત્યારે 100 પ્રશ્ન ઓર રાધર સમથિંગ એડવેન્ચરસ વી આર સપોઝ ટુ ડુ. આપણે 100 પ્રશ્ન મગજમાં પૂછતા હોઈએ છીએ કે કૂદકો મારું, દોડું, પડી જઈશ તો કોઈ પકડશે નીચેથી, અચ્છા નહીં પડવું અને ઊભો રહી જઈશ તો, 1000 such questions. Wealth management is just like that. If you constantly તમારા પ્રશ્ન ચાલતા રહેશે તમારી પોતાની ઇન્ટેલેક્ટમાંથી, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ, નોટ નેસેસરીલી ટેકનિકલ ક્વેશ્ચન્સ, તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ તમારા મનમાં ચાલતા રહેશે તો તમને તમારો આન્સર પોતે જ મળશે. That's what has worked for me. That's what will work for everyone. તો સમય થઈ ગયો છે વિદા લેવાનો, પણ ગેટ રિચ વિથ આશિકા ને એમની આખી ટીમને સાથે જ ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ ને એમની આખી ટીમ બધાને હાર્દિક શુભેચ્છા કે આપણે એવી રીતે જ સેન્ચુરી પર સેન્ચુરી પૂરી કરીએ ને ફરીથી મળીશું, આવી ચર્ચાઓને આગળ વધારીશું. આપ બધાનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ને તમારા પ્રશ્નો પૂછવા બદલ. મને આપજો રજા. નમસ્કાર.